ઉત્તમમાં ઉત્તમ સહેજ અવસ્થા પરમાત્મા તત્વનો વિચાર ઉત્તમ છે. શાસ્ત્રો અને ધ્યાન સમાધિ વગેરે ક્રિયાઓ મધ્યમ છે. મંત્રોની સાધના અને મૂર્તિનું પૂજન પાપ છે, અને તીર્થો હજ વગેરેમાં ફોકટ ફરવું તે પાપમાં પાપ છે. હે પરમાત્મા, મેં તીર્થો વગેરેમાં ફોકટ ફરી ફરીને તમોને દુઃખી કરી નાખ્યા છે. જેમ ચિતરેલા ફળથી પેટ ભરાતું નથી, તેમ અસુરી લોકોને પરમાત્માનો સાચો આનંદ અનુભવી શકતો જ નથી. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 76 પુરાવો છે. તો હવે આપણે બે જળ અને ચેતન વિશેનું સમજો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારા 8 પ્રકૃતિ કહેવાય એ જળ છે, અને જીવ તે ચેતન છે. તેને જ્ઞાન થાય છે અને સુખ દુઃખનો અનુભવ પણ થાય છે, જેમ આત્મા અને પરમાત્મા. તો આમાં જીવાત્મા સુખી દુઃખી થાય છે, પરંતુ પરમાત્મા ક્યારેય દુઃખી થતા જ નથી. તો જે જ્ઞાન ગીતા કે વેદમાં બતાવેલું નથી, તે જ્ઞાનને ગીતામાં વેદમાં નીંદેલું છે, તેનું ફળ મળતું નથી. તે ધર્મ વિનાનું છે, અને અસુરી જ્ઞાન સમજવું તે પાલન કરવું નથી. તો સાંભળો, ધર્મમાં ગીતામાં વેદમાં આંભણછીટ નથી, જાતિ ભેદ નથી, જાદુ દોરા નથી, દોરા બાંધવાના નથી, પછી માદળિયા નળીમાં બાંધવાનું નથી, સુકન જોવાનું નથી, જ્યોતિષ જોવું નથી, જન્મકુંડળી જોવી નથી, હસ્તરેખા જોવા નથી, નવગ્રહ પૂજા કરવાની નથી, નદીમાં સ્નાન કરવાનું નથી, બલિ પ્રથા નથી, સતી પ્રથા નથી, માંસાહાર કે દારૂ પીવું વગેરે નથી, બહુલગ્ન કરવા નથી, ભૂત પ્રેત પિતૃઓના નામે પિંડદાન કરવું તે નથી, ભવિષ્યવાણી નથી, મંદિર બનાવવું કે ફટાકડા ફોડવા, ચોરી કરવી, જુગાર રમવું, ખોટું બોલવું, હિંસા કરવી વગેરે નથી. તો કે ઉપર મુજબ ગીતા વેદમાં ક્યાંય બતાવેલું નથી. જે બહારના મતલબ કે આવા વિષયોમાં જે લોકો સુખ મેળવે છે, તે કરતાં અનંત ગણા સુખને પરમાત્મામાં જોડાયેલો પણ અનુભવે છે. હે અર્જુન, જ્ઞાની પુરુષ વિષયોને જોતા નથી. જેમને પોતાના આત્માનું જ્ઞાન થયું છે, તે કામ ક્રોધને છોડીને આંખની દ્રષ્ટિને આ ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને, નાકની ઉપર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને, જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, જેની ઈચ્છા, ભય, ક્રોધ નાશ પામ્યા છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તે સદા મુક્ત છે. ગીતા અધ્યાય 5 શ્લોક 21-28 પુરાવો છે. તો સહેજ અવસ્થામાં ભાઈ જે પ્રાપ્ત થાય ને, એના જેવી કોઈ ઉત્તમ સાધના નથી. તો